તહેવારોની સિઝન શરૂ થઈ છે. એક બાજુ ભક્તિ અને ભરોસાની વાતો થાય છે, બીજી બાજુ દારૂબંધીના ડંકા વચ્ચે બુટલેગરો બેફામ બની ગયા છે. તાજો બનાવ છે દસકોઈ તાલુકાના બારેજા ગામનો, જ્યાં એક રહેઠાણવાળા મકાનમાંથી અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂબંધીના નામે મોટા નાટકો થાય છે. વોટ્સએપ પર મેસેજ ફેરવીએ છે કે ગુજરાત મદમુક્ત છે, પણ જમીન હકીકત એ છે કે દારૂનું દૂષણ ગુજરાતના ભવિષ્યને ખોળે છે. તંત્ર મોટી મોટી વાતો કરે છે, પણ જે નુકસાન થઈ રહ્યું છે એ દેખાઈ રહ્યું છે કે જાણબૂજીને અવગણવામાં આવે છે. દસકોઈ તાલુકાના બારેજા ગામના રહેઠાણવાળા મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની ટીન મળી કુલ 2,76,550 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી અમદાવાદ પોલીસ એલસીબી ટીમ ગુજરાતમાં દારૂબંધીના નામે નાટકો ચાલતા હોય તેમ લાગી રહ્યું છે. બીજા રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં કે જ્યાં દારૂબંધી હોવા છતાં મધ્ય ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પ્રવેશી રહ્યો છે. કોની રહેમ નજર હેઠળ આ બુટલેગરો બેફામ અને ખુલ્લામ દારૂ વહેંચાણ કરી રહ્યા છે? તંત્ર દ્વારા મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, પણ આ દારૂના દૂષણથી ગુજરાતનું ભવિષ્ય બગડી રહ્યું છે એ કેમ નથી દેખાઈ રહ્યું? દારૂબંધીના નામે મોટા નાટકો થાય છે. વોટ્સએપ પર મેસેજ ફેરવી ગુજરાત મદમુક્ત છે, પણ જમીન હકીકત એ છે કે આ દારૂનું દૂષણ ગુજરાતના ભવિષ્યના ખોળે છે. તંત્ર મોટી મોટી વાતો કરે છે, પણ જે નુકસાન થયું છે એ કોઈ દેખાઈ રહ્યું નથી કે જાણબૂજીને અવગણવામાં આવે છે.